અમારા મનસુખભાઈ મોહનભાઈ ઢોલા અમરેલી 501 રૂપિયા આવે છે। બાબુભાઈ કરશનભાઈ ઢોલા વિસાવદર એમના તરફથી 501 રૂપિયા આવે છે। મહેશભાઈ ઘનશ્યામભાઈ હરખાણી એમના તરફથી 1100 રૂપિયા આવે છે। પરેશભાઈ શાંતિભાઈ 87 એમના તરફથી 1100 રૂપિયા આવે છે। ચિરાગભાઈ હંસરાજભાઈ સોજિત્રા એમના તરફથી 1100 રૂપિયા આવે છે। જયદીપભાઈ વામનભાઈ સોજિત્રા એમના તરફથી 1100 રૂપિયા આવે છે। ઉદયભાઈ હસુભાઈ દુધાત એમના તરફથી 1100 રૂપિયા આવે છે। મેહુલભાઈ વિઠ્ઠલભાઈ દામેલિયા એમના તરફથી 1100 રૂપિયા આવે છે। રસિકભાઈ વિઠ્ઠલભાઈ સોજિત્રા એમના તરફથી 1100 રૂપિયા આવે છે। દ્વારકેશ મહિલા મંડળ ગોવિંદપુર, વાહ 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 મારા બહેનો માતાઓ, દ્વારકેશ મહિલા મંડળ ગોવિંદપુર એમના તરફથી 1100 રૂપિયા આવે છે। લલિતભાઈ કાળુભાઈ સાવલિયા એમના તરફથી 501 રૂપિયા આવે છે। સગનભાઈ રામભાઈ નાકરાણી એમના તરફથી 2100 રૂપિયા આવે છે। જીલુભાઈ વગડભાઈ વેગડ એમના તરફથી 501 રૂપિયા આવે છે। યુનુસભાઈ સુખપુર એમના તરફથી 200 રૂપિયા આવે છે। ગોબરભાઈ ભીખાભાઈ રબારી એમના તરફથી 501 રૂપિયા આવે છે। નાથાભાઈ બરવાડ એમના તરફથી 201 રૂપિયા આવે છે। વિહાભાઈ ગોહાભાઈ રબારી એમના તરફથી 201 આવે છે। તરુણભાઈ વિનુભાઈ રાણપરિયા એમના તરફથી 501 રૂપિયા આવે છે। રમેશભાઈ કુરજીભાઈ સોજિત્રા એમના તરફથી 201 રૂપિયા આવે છે। રામ ભરોસે 100 રૂપિયા આવે છે। હર્ષદભાઈ પરસોત્તમભાઈ દામેલિયા એમના તરફથી પણ 501 આવે છે। વિઠ્ઠલભાઈ મનુભાઈ 87 એમના તરફથી 201 રૂપિયા આવે છે। અને અમારા ગભાભાઈ મંગાભાઈ ભરવાડ એમના તરફથી 201 આવે છે। કનુભાઈ રાણાભાઈ બતાડા એમના તરફથી 201 આવે છે। રમેશભાઈ ગોવિંદભાઈ સાબલપરા એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે। ધન્યવાદ। વાહ વાહ એ વરહતા રહેજો મારો બાપલીઓ। હા, અને જે આપો એ પાછું લેખે છે, અને એથી વિશેષ કામ જો અધૂરું હોય સાહેબ તો કોઈને સિમેન્ટ, કોઈને રેતી, કોઈને બીજી ત્રીજી કઈ સેવા આપવી હોય તો પણ, કારણ કે આ તો આપણા ગામનું શોભા છે। અને મેં કીધું એમ બાપ, આનીથી મોટું આપણું મકાન કોઈ કઈ નથી હો, આ આપણે સેલો વિહામો છે। હા, અને દરેક ભુવાના આપણે માતાજીના દર્શન કરવા છે, ઘણી માતાજીની વાતો કરવી છે, અને દરેક યુવાનોને પણ માતાજીના રાસની માલપા રમાડવા છે। વિધિ સમય વધે તો બહેનો દીકરીઓને પણ આપણે રાસ રમાડીને રાજી કરવા છે, પણ સમયની માથે છે। પણ ત્યાર પહેલા જે કોઈ બાનાધારી ભુવા આવ્યા હોય એમના બધાના માતાજીના આપણે દર્શન કરવા છે। જોની આપા ખડપાણી ને ખાખરા, આહા અમારા રવિભાઈ વાઘેલા એમના તરફથી 501 રૂપિયા અહીં આવે છે। અને અમારા એક મિત્ર તરફથી અહીં રાવળ દેવને 100 રૂપિયા દાન ભેટવી મળવા આવે છે। હા, જો કે આ જો તમે તાર ઓછા આપજો તો હાલશે, આજ બહુ નથી ભાવ। આમ 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 આપો તો પછી લાગણીથી લઈ લેવા પડે। આજ તો કઈ થાય તો ભાઈ પુનરાવર્ત થઈ જાય એવું કઈ કરવું। ધન્યવાદ। અને એવો બાપ મારો મઢનો માવડી એ પાલખનો પૂજેલો આવતો હોય ત્યારે અમારા રાવળદેવની મંગળમાં હાવ જૂની પરંપરાઓ 50 વર્ષ પહેલા અમે ગાતા ને, અમારા વડવા ગાતા, એવું એક ખેતલાપાનું આરડું ગાઉં ત્યારે એ હાલું સાલું તો મને એ આડેરો આવે રાજા, અરે પાણીડા ભરવાનો દિયે ખેતલિયો રાજા,
આપો બાપો અને તેરી બાપ મારી ખોડિયાર આવી છે અને મારા યુવાન મિત્રોની ફરમાઈશ છે ત્યારે ઘડી કરો મારી સુમન દે એ માતાજી મારી ખોડિયાર ખોળો પાથરે 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 પણ બે હું મારી તારા મઢના બારણે આમાં પુત્ર વિના હું ઉઠું નહીં દેને મન દીકરો એ મારી જગત ના આવો છે યાલા મારી ખોડિયાર મને રેવા દે મને રેવા દે ભલે એ તારા એ મારી મામણી અને ખોડિયાર તારા ખોડિયાર છોરું ખોડિયાર છોરું એ ભાંગા 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 ઓ એ ભાંગા ભાંગા લોઠાના કમાન્ડ રે Happy
કોઈ નહોતું એ વાલા કોઈ નહોતું હા હા કોઈ નહોતું તેથી મારી ખોડલ હતી જય કાગવડવાળી ઓઠી અમારી કાંઈ દાણા નહોતા ઓઠી અમારી કાંઈ દાણા નહોતા બેકમાં મારી કાંઈ નાણા નહોતા એ એમ નહોતા કદી એ બેકમાં મારી કાંઈ નાણા નહોતા એ વાલા કોઈ નહોતું કોઈ નહોતું કોઈ નહોતું તે બીમારી ખોડલ હતી તેથી ગળધરાના ગુને ન મળી જતા દર્શન કરી લેવી ભુવા ઘણા બાકી છે આપણે દરેક ભુવાના માતાના દર્શન લઈ લેવા છે કારણ કે એમાં મેલડીમાંનો પ્રસંગ હોય કોઈ ભુવા ધૂણ્યા વિના જાય નહીં બાબા અને એવી મારી મેલડી આવતી હોય ત્યારે મારી હિન્દુ માને મુસલમાન માને અરે રે તન માને ધોળ કાનો ધણી મમ દિશા બેગડો અને તેદી બાપ એ સાહેબ મેલડી તો મેલડી છે ધોળકાની બાજુમાં સિયાવાડા બરોબર આવો સમય થઈ ગયેલો ને આવો માતાજીનો માંડવો ને તેથી કાનિયા જોગી આગળ આવી એ કાનિયા જોગી આગળ આવીને મમદશા બેગડાના માણસો કહેવા લાગ્યા હતા કે તારી મેલડીના ધતિંગ શું છે અને બાપ જ્યાં મારી હાકડાની મેલડીનો પડતા પડ્યો હોય એવી મારી કાનિયા જોગીની મેલડી અને તેથી અમારી મારી ભગવતી માં મેલડીએ કીધું કે બાપ આ મારી મેલડીના ધતિંગ નથી એ એક કડાઈની માલપા
હવામણ સિંહું હવામણ સિંદૂર ને હવામણ તેલ નાખ અને એને ઉકાળ અને જો ખાટ 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 એ હાડ કરતી જો પી નો જાવ ને એ તો હું ખાનિયા જોગીની નનામી બાળકી મારી મેરડી નો કહેવાય હો મેરડી નો કહેવાય હો અને એક દી માણાની માથે દેવનું કરોડ રૂપિયાનું લેણું થઈ ગયું હોય માણાનું થઈ ગયું હોય તો એ આપણી પ્રજા આપી દે પણ આપણાથી કદાચ મારી જાપા વાળીનું એક નાળિયેરનું લેણું થઈ ગયું હોય પછી મારી ગોવિંદપુરના જાપાની મેલડી હોય તોય ભલે મારી ધારીના જાપાની મેલડી હોય તોય ભલે પણ એ મારા બાપલીઓ જા જા તારા નનામી આગળ ચાર શ્રીફળ બાંધ્યા હોય એમાંથી એક શ્રીફળ મને પોગી જાય અને તને લોક હુદી તને જો દેવના લેણામાંથી મુક્ત ન કરી દઉં ને એ તો હું ગોવિંદપુરના જુગ જાપાની મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય એવી માં આવે છે ત્યારે એ નાગણ બને રે કાળી નાગણ બને નાગણ બને રે કાળી નાગણ બને મારી એ મારી માયાળુ મેરડી નાગણ બને મિત્રો જેના સાયાની માલિપા જેના પ્રસંગની માલિપા હું તમે ભેગા થયા છે અને હું કાયમ કહું છું મારા દરેક પ્રોગ્રામની માલિપા મને કહું છું કે ધર્મરાજાના દરબારમાંથી કોઈનું મોતનું ફરમાન છૂટી જાય એ સાહેબ ધર્મરાજાના દરબારમાંથી કોઈનું મોતનું ફરમાન છૂટી જાય અને પાડાની માથે અસવારી થઈ અને જમના દૂધ જો લેવા આવે જમના દૂધ લેવા આવે જે જીવને મારે લેવા જાવો છે બાબુ એ જીવ તો મારી માતાજીના માંડવાની માલિપા બેઠો છે અને કદાચ 24 કલાક હોય 3.5 દી હોય જ્યાં સુધી મારી માતાજીનો માંડવો પૂરો ન થાય ને ત્યાં સુધી જમના દૂતની તેવડ નથી કે જીવને લઈ જાય એવી મારી મેલડીના સાયાની માલિપા બેઠા છે મારી આજ ગોવિંદપુરના જાપાવાળીમાં મેલડી આવી છે ત્યારે મારા બાપડીઓ આમાં 5 રૂપિયા 10 રૂપિયા પતિ પતા 100 200 500 આજ મેલડીને વધારે વિના કોઈ બાકી ન રહેતા હો બાપો 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 હે રમવા દેજો રે મને રમવા દેજો રમવા દેજો રે મને રમવા દેજો માયા મેલડીને રમવા દેજો માં મારી જાપાવાળી મેલડી આવી છે એનો માંડવો છે એનો છે ને ભાઈ બરાબર ને ભાઈ 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 એ એના સાયાની માલિપા બેઠા માં મેલડી આવી હોય મિત્રો અહીંથી નજીકમાંથી ન હોય દૂરથી ન હોય આવીનો અકો તો ઊંચો હાથ કરજો કે મારા તરફથી 1000 રૂપિયા મારા તરફથી 501 મારા તરફથી 201 મારા તરફથી 101 પણ આજ આપ્યા જેવું છે બાપ એ વાયવા જેવું છે અને વાવેલું જો ઉગે નહીં ને ભલામણા તો એક રાવળદેવ તરીકે કારણ કે ધર્મનું કામ છે એટલે ધર્મનું કામ છે અને એવી મારી મેલડી છે ત્યારે પ્રેમથી જે પોગોતે રમવા દેજો રે માને રમવા દેજો રમવા દેજો રે માને રમવા દેજો રે મારી દેજો રે મારી એ મારી ગોવિંદપુરના જાપાવાળી મેલડીને રમવા દેજો મિત્રો આમાં કોણ કહેશે કે મારા તરફથી 100 રૂપિયા મારી મેલડીને બતાવાસ મારા તરફથી 200 રૂપિયા મારી મેલડીને બતાવાસ અને ભલામણા આની સોપડીની મારી પર નામ લખાઈ જાય એ આની સોપડીની મારી પર નામ લખાઈ જાય એ કોઈ દી ભૂહાતું નથી ઈ મારી આ ગોવિંદપુરના જાપાની મેલડી શોભા ભાઈ 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 સુરેશભાઈ ભટ્ટી એમના તરફથી 100 રૂપિયા આવશે
મનસુખભાઈ પદ્માણી ફાસરિયા વાળા 100 રૂપિયા માતાજી મેલડી બતાવશે. રશ્મિભાઈ અમદાવાદ 501 રૂપિયાથી મારી મેલડી બતાવે છે. કાનાભાઈ સુરાભાઈ નાકરાણી 201 રૂપિયા આપી મારી મેલડી બતાવે છે. વિપુલભાઈ રૂપાવટિયા 100 રૂપિયા આપી મારી ઝાપાવાળી મેલડી બતાવે. અમારા મિત્રભાઈ 1000 રૂપિયા આપી મારી મેલડી બતાવે છે. વાજાભાઈ હરિભાઈ 501 રૂપિયાથી માતાજીને બતાવે છે. જગદીશભાઈ બાબુભાઈ 201 રૂપિયા આપી મારી મેલડી બતાવે છે. વીરાભાઈ મંગાભાઈ પરવાડ એ મારી મેલડીના નામ માંથી આયા 201 રૂપિયો રાવળદેવને ભેટ આપે છે અને મારી મેલડીને બતાવે છે. ધન્યવાદ. રે માડી રમવા આવ્યા રે માડી રમવા આવ્યા રે મારી મેલડી રમવા આવ્યા. એ માતાજીને કાજે લાવું હીર ગજરો ધન્યવાદ. ઉમાશંકર બાપુ હાકડાના મેલડી માતાજી એમના મોહન પૂજારી અહીંયા આવ્યા છે. એમને વિનંતી કરું સ્ટેજ માંથી બી આવે. અહીં બાપુ બાપુ ઉપર બી આવો બાપુ બાપુ. હા નીચે નોંધ બી આવે ને. એમના તરફથી અહીં રાવળદેવને 501 રૂપિયો બક્ષિસ આપે છે, પ્રસાદી મળી આપે છે. ત્યારે વધારો એ મારી જેમ જાગતી મારી ગોવિંદપુરના જાપાની મેલડી છે એમ 15 ગામના સીમાડા અને બાપ હાસવીને બેઠેલી મારી હાખડાની મેલડી છો. હા બે તુસા કરી બોલો મારી હાખડાની મેલડી માત કી, જાપાવાળી મેલડી માત કી. મંગળભાઈ વેગડ 500 રૂપિયા રાવળદેવને ભેટમાં આવે છે અને માનો વધાવશે. ત્યારે ધન્યવાદ. એ તાવા માંડ્યા માના તાવા માંડ્યા મારી મેલડી દેવના. અને બાપ મને ખ્યાલ નથી પણ શમશાનની સાહેબ શમશાનમાં જો કઈ ઘટતું હોય કોઈ ઈંટ રેતી આશે તે છે તો મારા બાપડીઓ, કારણ કે તમારા ગામની શોભા છે અને ખૂબ સારું અને સુંદર શમશાન બને. કારણ કે મેં કીધું એમ આપણું સહેલું ઘર એટલે શમશાન. એટલે મારા બાપડીઓ એ શમશાનના નામે વરહતા રહેજો અને કાંઈ ઘટતું હોય તો આપતા રહેજો. અને એવું બાપ ભાઈ ભૂવા બીજા વિયા જ આવજો બસ. હા અને ઘટે તો ભલે મારે કાલ બપોર સુધી રહેવું પડે, બીજું શું કરવું. અમારા ભાવદીભાઈ રાજેશભાઈ સતાસિયા 5501 રૂપિયા આપે છે. નાજાભાઈ ભીખાભાઈ ભરવાડ 201 રૂપિયા આપે છે. ભાવેશભાઈ પરસોત્તમભાઈ કોરાટ એમના તરફથી 201. ગોવિંદભાઈ નનકાભાઈ ભરવાડ એમના તરફથી 201. ભીખાભાઈ રામભાઈ ભરવાડ એમના તરફથી 201. બાલાભાઈ નાજાભાઈ રબારી એમના તરફથી 201. બાલુભાઈ ભગવાનભાઈ લુણી એમના તરફથી 201. ભાવેશભાઈ બનુભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. કાળુભાઈ નાનજીભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. મહેશભાઈ મગનભાઈ સુખપુર એમના તરફથી 100 રૂપિયા આવે છે. લાલજીભાઈ જીવરાજભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. દિનેશભાઈ જીવરાજભાઈ માજુસા સલાલા એમના તરફથી 100 રૂપિયા આવે છે. ભરતભાઈ કાંતિભાઈ મારું એમના તરફથી 500 રૂપિયા આવે છે. અને અમારા અરુણભાઈ દેવસીભાઈ રાણપરી એમના તરફથી 200 રૂપિયા આવે છે. અને 200 રૂપિયા રામ ભરોસે આવે છે. 151 માં મેરડી ભરોસે આવે છે.
બીજા 251 રામ ભરોસે આવે છે 100 રૂપિયા કિશોરભાઈ કાંગસાવાળા એમના તરફથી આવે છે કાળુભાઈ ડાયાભાઈ સોજિત્રા એમના તરફથી 200 રૂપિયા આવે છે અલ્પેશભાઈ શાંતિભાઈ સોજિત્રા એમના તરફથી 1100 રૂપિયા આવે છે અને બીજા 100 રૂપિયા હિંમતભાઈ નાનજીભાઈ રૂપાવટિયા 250 રૂપિયા હર્ષદભાઈ લાભુભાઈ રાજગોર અને 100 રૂપિયા માં મેરડી ભરોસે આવે છે આહા બાપો બાપો હા અમારા ગઢવી બાપુ આવ્યા છે રાણાભાઈ એમના તરફથી 201 રૂપિયા આવે છે સંજયભાઈ ખુશાલભાઈ ભટ્ટી 100 રૂપિયા બી માતાજીનો માંડવો વધાવશે હા 51 રૂપિયા 100 રૂપિયા રાવદેવને ભેટમાં આપે છે આહા અત્યારે આ કાર્યક્રમને સાહેબ ઓનલાઈન જોઈ રહ્યા છે યુટ્યુબ ની માલપા જોઈ રહ્યો છે જો કે આજે ગોવિંદપુર નો માંડવો આખી દુનિયાની માલપા દેખાતો હશે મામા હે એટલે હું તો કહું છું કે જો જોતા હો સાંભળતા હો સુરત હો ભાવનગર હો અમદાવાદ હો વિદેશ હો હા 1100 રૂપિયા આ યુટ્યુબ માં આ પ્રોગ્રામ જોઈ મહેશભાઈ સગનભાઈ નાકરાણી સુરત હાલ સુરત અત્યારે સુરત જ છે એમના તરફથી આવે છે એક જોરદાર તાલી પાડો ભાઈ જોરદાર તાલી પાડો મારો બાપલીઓ અંકુભાઈ હા વેગડિયા એમના તરફથી 201 રૂપિયા મારી માતાજીનો માંડવો વધાવશે હા 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 અને અંકુભાઈ તરફથી અહીં રાવળદેવને 100 રૂપિયા દાન ભેટની માલિક આવે છે અને ત્યારે બાપ રાતે ને રાતે મને એ હોણલિયા માયા રાજા એ આવે રાજા એ કડુકારે વાળો મારો એ વીરો થાન ગઢ વાળો જો બાપો 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 હાલો હાજી બગભાઈ બાપો બાપો અને એવી મારી ભગવાન નાની ભગવતી મારી મેલડી આવતી હોય ત્યારે એ વડલો કહે મારી વનરાયુ હળગી એ મેલી દીઓ ને જુના માલા એ ઉડી જાઓ પંખી પાખુવા આ
માતાજી મારા નાના એ નાના નિહળાની રખેવાળી કરનારી મારી એ મારી રવેસી રવલાય વેલાય આવશે ધોળ્યો આવે ધારા કરવાડીએ અનિયની વાહે ડોહલ ગારુડી પણ મત મારે મોરલી કે રાજદી માં ये તમે લડતા લડતા આવો ખેતલિયા ચાલો રાજા મારો બાળો
મારી મોમાઈ નો મોડ બધો આવે એક છતલિયા બાળો નજારો બાપા બાળો નજારો પણ મારી સડવાળ એ સડવું જેથી સોટી લે જેથી મારી મને ભડકા લાગે જેથી ભૂત ના જેથી ભૂત એ મારી બેલી બેલી અને પાછા ધરતીનો સામુંડા મારી સૂર્યા હાલા સાસરે એ મારી યદો પેન માંગી મારી મોમા અને જેથી બાપ કોઈ એમ કહેતા હોય કે કાપડે માતાજી દીકરીને જાય તો એનો જાગતો જીવતો એક ઇતિહાસ પડ્યો બરાબર જુનાગઢ ની આમાં કસેરીની માલપા સૂર્યા માયને એક મંગળિયું બીજું મંગળિયું ત્રીજું મંગળિયું ચોથું મંગળિયું વર્તાવાની તૈયારી થઈ ગઈ અને બરોબર ઝાડને વડાવવાનું કાળું થઈ ગયું અને તેથી સુરજાબાઈ નામની દીકરીને પોતાના બાપ એટલું કે મારી દીકરી બા તમારા લગનિયા લેવાના ચાર મંગળિયા વર્તાના હમણાં તમને વડાવવાનું કાણું થાય પણ તમને કઈ દાઈ મારી પાસે ઓછું પડતું હોય તો કહેજો અને તેથી બાપ એક સોરઠની દીકરી એક રાજપૂતની દીકરી એટલું કીધું તો બાપુ તમે મને ઘણું આપ્યું છે એ ગાડી ભરી મને દાઈ દો આપ્યો પણ કદાચ જો મને જ્યાં તમારે વડાવી છે મારું જ્યાં હાહરિયું છે એ હાંગડા વાઢેર એટલે વાઢેરના રાજની મારી પાસે આવું શીખ્યા એ દીવો ખૂબ થતો નથી અને તેથી સુરજાબાઈ કીધું કે જો કદાચ મારી 8 વર્ષ 9 વર્ષની ઉંમર હોય અને મેં મારા બાપની દેવ મારી મોમાઈને પૂજી હોય
ક્યારેક મેં હાથની માલમાં ધૂપિયું લીધું હોય અને મારો ખોળો પાથરું હુરજાબાઈ કે મારો ખોળો પાથરો મારા ધરતીની માલમાં એક આ હુંડું પડે મંગળો મામા અને માળામાંથી જો પંખી ઉડી અને જાય અને એવી રીતે કદાચ જો જૂનાગઢની ધરતીમાં થઈ મંડળાની માલપા પાલકની માલપા ફળું ફળાની માલપા મારી મોમાઈ બોલે એ મારી મોમાઈ એમ કે મારી દીકરી સુરજા જાજા મારી દીકરી મારા મંડળા આગળ ખોળો પાથર અને તારા ખોળાની માલપા જો મારું ખોળું ઉડીને આવે અને એક દિવસ સમય જો તારા કાપડે મોમાઈ નો આવું ને એ તો હું હુરજાની મોમાઈ નહીં બાપ હુરજાની મોમાઈ નહીં બાપ એ મારા બાલાભાઈ લુડી આય મારી મોમાઈના નામ માથે મોમાઈની વાત માથે 100 રૂપિયા રાવણદેવને ભેટમાં આપે છે દાન ભેટ કરે છે અને તેથી મારી મનસા કરી મોમાઈ આવતી આવે તો કેવી આવે એક દીવાની દિવે કે માં એ મોમાઈ દીવાની દિવે કે એ એક દીવાની દિવે કે માં હરદી હવના ગોવિંદપુરના જોગ જાડવે કદાચ મારી જાપાવાળી મેલડીનો માંડવો હોય એ જેના બાપ દાદાએ જેના વડવાએ મારી મોમાઈને જમાડી હોય કુદી હોય જેના મોહાની માલપા મારી મોમાઈ હોય અને ભલામણા જો આવું સમય આવું ટાણું થાય અને મારો કોઈ રાવણદેવનો દીકરો મારી મોમાઈની યાદ કરે મોમાઈની માથે વિશ્વાસ હોય અને એકદી મારી કસની હાંડડી વાળી મોમાઈ જો આવીને ઊભી ન રહે એ તો એના બાપ દાદાની પૂજેલી મારી મનસા કરી મોમાઈ નો કહેવાય બા
મોરા ગઢના દેરા માથે ફરકે ધજા હે મજા રે મજા મોમાઈ ખમારે મજા એ મજા રે મજા રે મોમાઈ ખમારે મજા નાગલેરું લેવા મિત્રો એક સમય એવો હતો આ ધરતીનો એ ભલામણા મારી આખડાની મેરડી એટલે મેરડી હો બાપ હાચા તો ઠીક જેના ખોટા હમ ન ખવાય અને માંડવા આટલામાં અત્યારે થાય છે એને બતાવી છે પણ આજથી 20 વર્ષ પહેલા મંગળુમાં 20 વર્ષ પહેલા આ વિસ્તારની માલપા આ પરગણાની માલપા મારી હાખડાની મેરડીનો 40,000 માણાની મેદની વસાળે માંડવો થયેલો ભાઈ 40,000 અને એવી બરોબર ફાસરિયા હોય ગોવિંદપુર હોય આજુબાજુના એ 50 કિલોમીટર સુધી કદાચ મારી મેરડીનું નામ લે છે ભાઈ હા અને એવો આળો બોલો મારો મેહુનો ભૂવા આળો બોલો હો ભાઈ હા બાળ બુદ્ધિ અને તેથી આજે અમારા દીકરાનો દીકરો છે પણ આના પપ્પા એવડો હતો ને તેથી મારી ભગવતી મારી મેરડીને જાગૃત થયેલી હો ભાઈ અને એવી હમણાં જ મારો ખિસ્સાની માલપા એક પ્રોગ્રામની માલપા મારી બાણ દેવીની વાત કરેલી તેથી મારી ભગવતી
બાણ દેવી આવ્યા પહેલા મારો ધરતીનો કારજેલો આવે ત્યારે આહા એ અમારા ગુણવંતભાઈ અરુણભાઈ રાણપરિયા અને જો આ પ્રોગ્રામ જોતા હોય તમને એમ થાય ગોવિંદપુરની માલિપા આવું શમશાન જેવું કાર્ય થાય છે આવું બધા માનું જાગરણ કરે છે અરુણભાઈ તરફથી 1100 રૂપિયા ઓનલાઈન મારફત અહીંયા આ પ્રસંગની માલિપા આવે છે હું તો એમ કહું છું કે એ મારો બાપ લ્યો 1000 2000 5000 લાખ આજ નહીં તો કાલ હા તમ તારે મેકલી દેજો અત્યારે તો ઘણી વ્યવસ્થા થઈ ગઈ છે